ગઈકાલે સ્મૃતિપ્રકાશ સ્વામીના મુખેથી જ આપણે આ ગ્રંથની ફળશ્રુતિ અને એનું મહાત્મ્ય જાણ્યું. આજના આ પારાયણના દ્વિતીય દિવસે આ જ ગ્રંથના રચયિતા પૂજ્ય સ્મૃતિપ્રકાશ સ્વામી એમને જ આપણે વિનંતી કરીએ કે આ ગ્રંથની આપણે આગળ વિશેષ વાતો કરે, એનું રસપાન કરાવે પૂજ્ય સ્મૃતિપ્રકાશ સ્વામી. આદો ભક્તિજમક્ષરાત પરતરમ તત્સ્થં સદાનંદદમ દાતું બ્રહ્મવપુઃ સમૈતમવનો સબ્રહ્મ તદ્દાયકમ ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ સરણે સંસ્થાપકમ બ્રહ્મણા સ્વપ્રાકટ્યસ્ય રક્ષકમ ભુવિ સદા વંદે હરિમ સાક્ષરમ. શ્રીમત્ સદ્ગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યં પ્રભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. નમામિ સહજાનંદં નિત્યં સર્વાવતારિણં બ્રહ્માક્ષરં ગુણાતીતં અક્ષરપુરુષોત્તમં સ્વામિनं શાસ્ત્રવક્તારં યજ્ઞપુરુષસદ્ગુરું મદ્ગુરું પ્રમુખં ચૈવ શાસ્ત્રશ્રોતારમુત્તમં ભવતામવધાનેન કથાં વક્ષ્યે સુખપ્રદાં આત્મની મે પ્રવિશ્યાથ વદન્તો પ્રાર્થયે સુતા. ઓમ ભગવતે પરબ્રહ્મણે શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. સાક્ષાત સ્થાન અક્ષરદેરી એની નેજા હેઠળ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથની પારાયણ આપણે સાંભળી રહ્યા છીએ. આ બ્રહ્માંડમાં
આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. શ્રીમદ ભાગવતની કે પુરાણોની વાત સાંભળીએ કે સૌનકાદિક ઋષિ ને સૂત પુરાણી કથા સંભળાવતા હતા. નૈમિષારણ્યનું વર્ણન આવે અને ઋષિઓ કથા સાંભળતા હતા, એવું બધું આપણે સાંભળીએ, આપણું મન ત્યાં પહોંચી જાય. પણ એ કરતાં અનંત ગણું સુખ, અનંત ગણો મહિમા આ અક્ષરદેરીનો અને અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યનો છે. પણ પ્રગટ આપણે જ્યારે અનુભવતા હોય ત્યારે એનો મહિમા ના સમજાય, પછી સમજાય, ઓહોહો એ વખતે આપણે હાજર હતા. તો એવું એક દિવ્ય કથા રસનો પાન આપણે કરી રહ્યા છીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પનો આ ગ્રંથ, એટલે આ ગ્રંથનો પ્રારંભ એવી રીતે થાય છે. વસંત પંચમીને દિવસે હરિભક્તો બધા પ્રમુખ સ્વામી મહારાજને અટલાદરા મળેલા. ઈસવીસન 1980માં પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે સ્વામી, શ્રીજી મહારાજથી આરંભી ગુરુ પરંપરાના ચરિત્રો, સંપ્રદાયની બાંધણી, દીક્ષા, રીતિ નીતિ, પ્રતિષ્ઠા, નિયમો, વ્રતો, ઉત્સવો, આ બધી બાબતો અમને સમજાવે એવા કોઈ પણ હરિભક્તો હોય તો હર્ષદભાઈ દવે છે. હર્ષદભાઈ દવે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો એન્સાઇક્લોપીડિયા, વિશ્વકોશ. એ કથા કરતા હોય એમાં શાસ્ત્રીજી મહારાજની કે ગુણાતીતાનંદ સ્વામીની કે શ્રીજી મહારાજની, તો આપણને એમ જ લાગે કે વ્યાસજી કથા કરી રહ્યા છે. અને હર્ષદભાઈ દવેને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે આ હરિભક્તોની ઈચ્છા છે, કથા કરો. હર્ષદભાઈએ કહ્યું કે સ્વામી આપ આજ્ઞા કરો, એ પ્રમાણે હું કરવા તૈયાર છું. ક્યાં કરવી, કેટલા દિવસ કરવી, આપની ઈચ્છા મુજબ હું કરીશ. એટલે ગઢપુરમાં આ કથાનું સત્ર આરંભાયું. ફાગણ સુધી પડવાને દિવસે આ કથા સત્ર 1982માં આરંભાયું, દ્વિશતાબ્દી મહોત્સવ પછી. અને હર્ષદભાઈ દવેને કથા સાંભળવા માટે દેશો દેશના હરિભક્તો પણ ઉમટેલા. સારંગપુર નવદીક્ષિત સંતો પણ આવેલા, બીજા બધા પણ હરિભક્તો સંતો બધા હાજર હતા. હર્ષદભાઈને વિનંતી કરવામાં આવી કે આપ કથારસનું પાન કરાવો. એમણે કહ્યું કે મને તો બીજી કંઈ ખ્યાલ આવતો નથી, પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે વાતો કરી છે એ વાતો હું કરીશ. એટલે કથાના પ્રથમ શ્રોતા અને વક્તા હર્ષદભાઈ દવે અને સંતો હરિભક્તો છે. બીજા શ્રોતા અને વક્તા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને હર્ષદભાઈ દવે છે. શાસ્ત્રીજી મહારાજ આ કથા કહે છે નંદાજીના બંગલે સ્વામી આરામ માટે રોકાયેલા એ વખતે, અને ત્યારબાદ પણ અનેક જગ્યાએ એ પુરુષોત્તમપુરામાં બિરાજમાન હોય કે સારંગપુરમાં બિરાજમાન હોય કે ગઢડામાં બિરાજમાન હોય કે આંબલીવાળી પોળમાં બિરાજમાન હોય, અલગ અલગ જગ્યાએ જે શાસ્ત્રીજી મહારાજે વાતો કરેલી, અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાતો કરેલી, ગોંડલ અક્ષરદેરીમાં બિરાજમાન હોય, બધી જ જગ્યાએ જે વાતો કરી હતી એ બધી જ વાતોને હર્ષદભાઈ દવેએ હરિભક્તોને કહી. કથાનો પ્રારંભ કરતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહે છે કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજમાન છે. એ અક્ષરધામ કેવું છે? શ્રીજી મહારાજ વચનામૃત પ્રથમના 12નામાં જે દ્રષ્ટાંત આપે છે, દ્રષ્ટાંત આપીને શાસ્ત્રીજી મહારાજ કહે છે કે આખી પૃથ્વી કાચની હોય, પૃથ્વીમાં રહેલા તમામ વૃક્ષો, તમામ જે કંઈ દેખાય છે બધું જ કાચનું હોય, અને રિફ્લેક્ટેડ કાચ, રિફ્લેક્ટ થઈ શકે એવો કાચ, અને જેટલા તારા છે એટલા સૂર્ય હોય, અને એ પ્રકાશથી પૃથ્વી જેવી જગમગાટ થાય એના કરતાં અનંત ગણું તેજ અક્ષરધામમાં છે. એ અક્ષરધામમાં મુક્તો અક્ષર બ્રહ્મ ભગવાન બિરાજમાન છે. તમામના સ્વરૂપ શ્રીજી મહારાજની સમાન છે. એ વખતે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરીને કહે છે
એક બ્રહ્માંડના વિરાટ પુરુષ 50 વર્ષ ને 1.5 દિવસ સુધી મારી સ્તુતિ કરી રહ્યા છે. એટલે આપણે એ બ્રહ્માંડમાં જવું છે. એ બ્રહ્માંડમાં જવા માટેના 6 હેતુઓ પ્રભુ અક્ષર બ્રહ્મને સૌ પ્રથમ કહે છે અને સાથે મુક્તોને પણ કહે છે. અને એ વાત પછી દેવોમાં, બ્રહ્માંડ નાયકમાં પણ પ્રસરે છે. અને ભગવાન ધર્મ ભક્તિને ત્યાં પ્રગટ થવા માટે ધર્મ ભક્તિના કુળને પાવન કરે છે. ભગવાન પ્રગટ થાય છે. શ્રીજી મહારાજ ઘનશ્યામ પ્રભુ રૂપે બાળ લીલા કરે છે. અને ઘનશ્યામ પ્રભુ 4 વર્ષના હતા ત્યારે પશ્ચિમ દિશામાં દ્રષ્ટિ કરે છે કે આજે અક્ષર બ્રહ્મનો જન્મ થયો છે. એ ભાદરામાં અક્ષર બ્રહ્મના જન્મની કથા પણ આમાં વણાઈ જાય છે. અને ત્યારબાદ પ્રભુને જનોઈ આપવામાં આવે છે. એ વખતે પ્રભુ હસે છે. એ ભગવાન શા માટે હસ્યા કોઈને ખબર પડી નહીં, પણ કાળાંતરે ખબર પડી કે ભાદરાના મૂળજી શર્મા એમની માતાને કહેતા હતા કે બા જનોઈના ગીત ગાઓ. અયોધ્યામાં ભગવાનને જનોઈ દેવાય છે. એ ગીત સાંભળી અને પ્રભુ મર્મમાં હસ્યા હતા. ત્યારબાદ પ્રભુ માતા પિતાને સુખ આપી, માતા પિતાને દિવ્ય ગતિ આપી વન વિચરણમાં જાય છે. વન વિચરણમાં અનેક ઋષિઓનું, અનેક રાજાઓનું, અનેક મુમુક્ષુઓનું કલ્યાણ કરે છે. અને જે આસુરી હતા એનો નાશ કરે છે. સમગ્ર ભારત વર્ષનું વિચરણ કરી લોજની વાવ ઉપર આવે છે અને ત્યાંથી મુક્તાનંદ સ્વામીના આશ્રમમાં પ્રવેશ કરે છે. મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્નો પૂછે છે અને મુક્તાનંદ સ્વામીમાં રહીને જ ભગવાન પોતે 5 પ્રશ્નોના ઉત્તર આપે છે. કારણ કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ એ 5 તત્વનું જ્ઞાન તો અક્ષરધામમાંથી લઈને મહારાજ પધારેલા. એ જ્ઞાન મુક્તાનંદ સ્વામીને ક્યાંથી ખ્યાલ હોય? મુક્તાનંદ સ્વામીને પણ ખબર પડતી નથી હું શું બોલું છું. ભગવાન નીલકંઠ બ્રહ્મચારીને લોજમાં રહેવું હતું, કારણ કે સંતો વિનમ્ર હતા, વિવેકી હતા, વ્યસનમુક્ત હતા. એટલે મુક્તાનંદ સ્વામીના મુખથી આ 5 પ્રશ્નોના ઉત્તર સાંભળી ત્યાં રોકાયા. 8 મહિના પછી રામાનંદ સ્વામીના પીપલાણામાં દર્શન થયા. અને ત્યારબાદ રામાનંદ સ્વામી સાથે વિચરણ કરી એમને દીક્ષા આપવામાં આવી. સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ આપ્યું. ત્યારબાદ પણ 1 વર્ષ સુધી સાથે વિચરણ કર્યું. ત્યારબાદ જેતપુરમાં એમને ગાદી સોંપી અને 1 મહિના પછી રામાનંદ સ્વામી અક્ષરધામ સિધાવ્યા. સહજાનંદ સ્વામીએ એમના રામાનંદ સ્વામીના 14માને દિવસે સ્વામિનારાયણ મંત્ર આપી અને એક નવી ક્રાંતિ કરી. અત્યાર સુધી કોઈ રામચંદ્રજીનો મંત્ર જપતા, કોઈ કૃષ્ણનો મંત્ર જપતા, કોઈ ગોવિંદ, કોઈ નરસિંહ, અલગ અલગ નામ જપ કરતા હતા. પણ આજથી સહજાનંદ સ્વામીએ કહ્યું કે હવે સ્વામિનારાયણ નામ જપજો. ભગવાન સ્વામિનારાયણ, એમનું નામ સ્વામિનારાયણ નથી, એમને સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. એમનું નામ તો સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ હતું. બાળપણમાં એમને ઘનશ્યામ કહેતા. માર્કંડેય ઋષિએ એમનું નામ હરિકૃષ્ણ પાડેલું. યોગીઓ એમને નીલકંઠ કહીને બોલાવતા. મુક્તાનંદ સ્વામી એમનું સરજુદાસ નામ પાડેલું. સ્વામિનારાયણ કોઈએ નામ પાડ્યું નથી. શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મંત્ર આપ્યો, કારણ કે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને દીક્ષા આપી ત્યારે મંત્ર આપ્યો હતો, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી આ મંત્ર આપણે બોલવો હોય તો બહુ શાંતિથી બોલીએ તો આપણે બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી બોલી શકીએ. નહીતર બ્રહ્માહમ થઈ જાય, કાંઈ બીજું કંઈક થઈ જાય. અને મંત્રના અશુદ્ધ ઉચ્ચારણથી પાપ લાગે. તો મંત્ર જાપથી પુણ્ય કમાવાને બદલે ઉલટું ન થાય એટલે સહજાનંદ સ્વામીએ બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી અર્થાત બ્રહ્મ અને પરબ્રહ્મના મંત્રને સરળ રૂપાંતર આપી અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો. સ્વામી એટલે બ્રહ્મ અને નારાયણ એટલે પરબ્રહ્મ. લોકોને તરત ખ્યાલ ન આવ્યો એટલે એમણે સમાધિ પ્રકરણ ચલાવ્યું અને સમાધિમાં સ્વામિનારાયણ મંત્ર જપાવે
તિનકો હરિધામ દિખાવે. સ્વામિનારાયણ મંત્ર બોલાવે અને એને સમાધિ થાય. અને સમગ્ર સોરઠ દેશમાં આ વાત પ્રસરી કે સ્વામિનારાયણની સમાધિ થાય છે, સ્વામિનારાયણની સમાધિ થાય છે, સ્વામિનારાયણ મંત્રથી સમાધિ થાય છે. પછી મંત્ર નીકળી ગયો, સ્વામિનારાયણથી સમાધિ થાય છે, અને થી પણ નીકળી ગયો, સ્વામિનારાયણ સમાધિ કરાવે છે, અને નામ પડી ગયું શ્રીજી મહારાજનું સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીજી મહારાજનું નામ સ્વામિનારાયણ આ રીતે પડ્યું. સ્વામી અને નારાયણ હકીકતમાં તો બે અર્થવાળો આ મંત્ર હતો, પણ લોકોએ શ્રીજી મહારાજનું નામ સ્વામિનારાયણ પાડી દીધું. બારદાનનો વેપાર કરતા હોય એને બારદાનવાલા કે, લાકડાનો વેપાર કરતા હોય એને લાકડાવાલા કે, એમ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મંત્રનો વેપાર કરતા હતા, એટલે એમનું નામ સ્વામિનારાયણ પડી ગયું. સમાજે એમનું નામ સ્વામિનારાયણ પાડી દીધું. ત્યારબાદ સહજાનંદ સ્વામીએ 500 પરમહંસો બનાવ્યા અને વિચરણ કરતાં કરતાં ગઢપુર પધાર્યા. ગઢપુરમાં વાસુદેવ નારાયણની સ્થાપના કરી અને એ દિવસો દરમિયાન મૂળજી શર્મા સાથે પણ ભાદરામાં ઘણી લીલાઓ કરી, જેનું પણ વર્ણન સાથે સાથે જ આવતું જાય છે. સમગ્ર ગ્રંથની પારાયણ કરવી હોય તો 1 મહિનો પણ ઓછો પડે. દરરોજના 6 કલાક આપણે નિરૂપણ કરીએ તો 1 મહિનો પણ ઓછો પડે. એટલે સમગ્ર ગ્રંથમાંથી આપણે ફક્ત આ સારાંશ જોતા જોતા આગળ જઈ રહ્યા છીએ. અને મહારાજે ગઢપુરમાં વાસુદેવ નારાયણ પધરાવ્યા, અમદાવાદમાં નરનારાયણ પધરાવ્યા, વરતાલમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા. અને શ્રીજી મહારાજ અનેક પ્રકારના ચરિત્રો કરતા હતા. ડભાણમાં યજ્ઞ કરી મૂળજી શર્માને દીક્ષા આપી ગુણાતીતાનંદ નામ પાડ્યું. આવા અનેક ચરિત્રો કરતાં કરતાં એક વખત શાસ્ત્રીજી મહારાજ હર્ષદભાઈ દવેને કહે છે કે મુક્તાનંદ સ્વામીએ વિજય કર્યો છે એવી વાત ગઢડામાં શ્રીજી મહારાજને કહેવામાં આવી. મહારાજને નાથ ભક્તે આવીને સમાચાર આપ્યા કે મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિજય કર્યો છે. એટલે હર્ષદભાઈએ પ્રશ્ન કર્યો કે શેનો વિજય અને શા માટે વિજય, એ બધી જ તમે વાત મને વિસ્તારથી કહો. સ્વામી યજ્ઞપુરુષદાસ ઉવાચ. હવે શાસ્ત્રીજી મહારાજ વાત કરે છે. વટપત્તન સત્સંગમ વિજયમ મુક્ત સન્મુને હરે લક્ષ્માન્યનન્યાની વક્ષ્યે સર્વમ યથા સુખમ. હું તમને વડોદરાનો સત્સંગ, મુક્તાનંદ સ્વામીનો દિગ્વિજય અને શ્રી હરિના અસાધારણ 13 લક્ષણો, એ બધી જ વાત તમને કહીશ. એમ કહી અને શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ વાતનો પ્રારંભ કરે છે. વડોદરાના સત્સંગીઓમાં ગોપાળાનંદ સ્વામીના સમાગમથી દ્રઢ નિષ્ઠાવાન રામચંદ્ર વૈદ્ય, હરિશ્ચંદ્ર વૈદ્ય, શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના, ચિમનરાવ ક્ષત્રિય, ભાવ પુરાણિક વગેરે હતા. મહારાજા ગાયકવાડ સરકાર પણ શ્રીજી મહારાજના સત્સંગી બન્યા હતા. મહારાજાના દિવાન, ગાયકવાડ સરકારના દિવાન બાબાજી એ અતિશય દ્વેષી હતા, પણ એમના પત્ની તુલજાબાઈ એ પાકા સત્સંગી હતા. નાથ ભગત અત્યંત નિર્માની અને સર્વસ્વ સમર્પણ કરનાર ભક્ત હતા. આ સિવાય પણ અનેક હરિભક્તો શ્રીજી મહારાજની ભક્તિ કરતા હતા, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરતા હતા. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં વિશેષ રહેતા અને નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં વિશેષ રહેતા. હે વિપ્ર, એક વખત વરતાલમાં એક વેદાંતાચાર્ય આવ્યો. આમ તો આ વેદાંતાચાર્ય પહેલાં ગઢડામાં આવેલો. નામ વેદાંતાચાર્ય હતું, પણ વેદાંતનું એક પણ લક્ષણ એને ખબર નહોતી. ગઢડામાં આવ્યો. શ્રીજી મહારાજે પંડિત જાણી અને એનું સન્માન કર્યું હતું. એને 100 રૂપિયા ભેટ પણ આપેલી. પણ આ બ્રાહ્મણે બહાર જઈને એવી વાત કરી કે સ્વામિનારાયણને મેં હરાવ્યા, એ વાત હું બીજાને ન કરું એટલા માટે મને 100 રૂપિયા આપ્યા. સાપને દૂધ પાવ તો પણ ઝેર થાય. એમ આ બ્રાહ્મણ, આ વેદાંતાચાર્ય દક્ષિણ ભારતીય કોઈ હશે, એણે આવી રીતે વાત કરી. અને પછી એ વેદાંતાચાર્ય બધે ફરતો અને આવી જ ખોટી વાત જાહેર કરતો. ફરતા ફરતા એ અમદાવાદમાં આવ્યો.
અમદાવાદમાં વૈષ્ણવો અમુક આપણા વિરોધી હતા, એને મળ્યો. વૈષ્ણવોએ આ સાંભળીને રાજી થયા. વૈષ્ણવોએ વિચાર કર્યો કે આપણે સ્વામિનારાયણને હરાવવા. પણ શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે નિત્યાનંદ સ્વામીને અમદાવાદ મોકલ્યા અને વેદાંતાચાર્યને વરતાલ બોલાવ્યો. વરતાલમાં મહારાજે એનું સન્માન કર્યું, એને સારા ઉતારા આપ્યા, એમને સીધું આપ્યું, સરભરા કરી, સભામાં બેસાડ્યો, સન્માન કર્યું અને પછી કહ્યું કે પ્રશ્ન પૂછો. એને પ્રશ્ન પૂછ્યા, મહારાજે ઉત્તર આપ્યા. મહારાજે પ્રશ્ન પૂછ્યા, એક પણ ઉત્તરે આપી શક્યો નહીં, એટલે એનું મોઢું પડી ગયું. તો પણ મહારાજે સન્માન કર્યું, દક્ષિણા આપી બીજી વખત. અને ત્યાંથી એ નડિયાદ ગયો. નડિયાદમાં એણે જાહેર કર્યું કે સ્વામિનારાયણને મેં બીજી વખત હરાયા છે, એટલે મને બીજી વખત એમણે દક્ષિણા આપી છે. દુષ્ટ માણસોને લાજ શરમ હોતા નથી. નિત્યાનંદ સ્વામીને મહારાજે ત્યાં મોકલ્યા, ત્યાંથી ભાગ્યો વડોદરા ગયો. વડોદરામાં દિવાન હતો, એ દ્વેષી હતો, એને મળ્યો અને વડોદરા છોટી કાશી કહેવાતું. એટલે વડોદરામાં સંસ્કૃતના વિદ્વાનો ઘણા, એમાં મહારાજના દ્વેષી પણ હોય. એવા બધા ભેગા થયા અને કહે કે આપણે સ્વામિનારાયણને હરાવવા છે. આ વેદાંતાચાર્ય બહુ મોટા છે, બોલતો તો બહુ મોટું, અંદર કશું નહોતું, પણ દેખાવ બહુ, દંભ બહુ કરતો. એટલે લોકોને એમ અંજાઈ ગયા કે ચોક્કસ વેદાંતાચાર્ય આપણને મળ્યા છે, 2 વખત તો સ્વામિનારાયણને હરાવ્યા છે, આ વખતે આપણે હરાવવા છે. એટલે ગાયકવાડ સરકારને વાત કરી કે સ્વામિનારાયણને બોલાવો, આપણે હરાવવા છે. ગાયકવાડ સરકાર તો જાણતા હતા કે સ્વામિનારાયણના સંતો કોણ છે, એમને હરાવવા એટલે સામાન્ય બાબત નથી. એમ છતાંય એમણે શ્રીજી મહારાજને પત્ર લખ્યો કે મહારાજ, પત્ર લઈ નાથ ભગતને મોકલ્યા કે તમે જાઓ અને મહારાજને કહો કે એવા વિદ્વાન સંતોને મોકલે કે આ વેદાંતાચાર્ય બોલતો બંધ થાય. એ વખતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે જાઓ અને શાસ્ત્રાર્થમાં આને હરાવો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હું તો 55 વર્ષે સંસ્કૃત ભણવા બેઠો છું, રિટાયર્ડ થવાના ટાઈમે, એટલે મને કંઈ બહુ સંસ્કૃત કરતાં તમે આ નિર્વિકલ્પાનંદ છે કે બીજા બધા સંતો છે, કોઈકને મોકલો ને. મહારાજ કે ના, તમે જ જાઓ, તમારાથી જ જીતાશે. ભગવાન ધારે એ કરી શકે. પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ત્યાં પધાર્યા અને મુક્તાનંદ સ્વામી વડોદરા ગયા. વડોદરામાં મહારાજાને સમાચાર હરિભક્તોએ આપ્યા કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે. સયાજીરાવ મહારાજાએ દેવઘરમાં સભા ગોઠવી. મધ્યસ્થી તરીકે ભાવ પુરાણિક અને ચિમનરાવ શાસ્ત્રીને રાખ્યા. રાજપંડિતોને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી સવારમાં કીર્તનો ગાતા ગાતા ચાલ્યા. દેવ મંદિરે પહોંચ્યા. પંડિતો પણ આવી ગયેલા, વેદાંતાચાર્ય પણ આવી ગયેલો અને વૈરાગીઓ બહુ આવેલા. આ વૈરાગીઓ બધા શ્રીજી મહારાજના દ્વેષી હતા અને ચીપિયા ખખડાવતા બધા જ અંદર પેસવા પ્રયત્ન કર્યો કે જો મુક્તાનંદ નહીં જીતે તો પતાવી દઈશું. પણ મહારાજાએ સાવચેતી વાપરી. બધા બાવાઓને અંદર પેસવા જ ના દીધા, ખાલી 4 મહંતને જ અંદર આવવા દીધા, બીજાને બહાર જ સૈનિકોએ રોકી રાખ્યા. આ બધા અંદર પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી તો દેવ મંદિરે જઈ દેવના દર્શન કરી અને આસન ઉપર બેઠા. જ્યારે પેલો વેદાંતાચાર્ય ઘમંડી, કોઈને પણ પ્રણામ પણ ન કર્યા, દેવને પણ પ્રણામ ન કર્યા, આસન ઉપર જઈને બેઠો. એને કલ્પનામાં નહોતી કે જે 2 વખત સ્વામિનારાયણને હરાવ્યા હતા એ વખતે જે સંત સાક્ષી તરીકે હતા એ જ સંત આજે અહીંયા હાજર હશે, એવી એને કલ્પના નહોતી. મુક્તાનંદ સ્વામીને એણે જોયા અને જેમ દિવસે ચંદ્રનું તેજ નાશ થઈ જાય એમ એનું મોઢું પડી ગયું, ઝાંખો થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું સ્મરણ કરી અને સભાને વાત કરી, મધ્યસ્થીને પૂછીને કે આ વેદાંતીને સ્વામિનારાયણ ભગવાને 2 વખત હરાવ્યો છે એની હાજરીમાં જ, અને કયા કયા પ્રશ્નો દ્વારા હરાવ્યો હતો એ પણ વાત કરી. અને એના દંભની વાત કરીને કહ્યું કે જો વેદાંતાચાર્ય સાચો હોય અને મારી વાત ખોટી હોય તો જાહેરમાં એ કે. પરંતુ વેદાંતી કહેવડાવતો એ દંભી કાંઈ બોલી શક્યો નહીં. મધ્યસ્થીએ 3 વખત કહ્યું કે વેદાંતાચાર્ય કંઈક બોલો, પણ બોલે શું?
કારણ કે એ જાણતો હતો કે આ મુક્તાનંદ પાસે પણ મારું કશું નથી. મુક્તાનંદની સાધુતાનો વિજય થયો, મુક્તાનંદની સાધુતા પાસે દબાઈ ગયો અને ત્યાર પછી ચર્ચા વિના જ શ્રીજી મહારાજનો વિજય મધ્યસ્થીએ ઘોષિત કર્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને શ્રીજી મહારાજનો વિજય ઘોષિત કર્યો અને આ જે પંડિત હતો એને ત્યાંથી દેશ નિકાલ કરવામાં આવ્યો. ત્યારબાદ વેદાંતીએ જે પ્રશ્નો બધા પંડિતોને ભણાવ્યા હતા, તમારે આવા પ્રશ્નો પૂછવા, આવા પ્રશ્નો પૂછવા, વેદાંતી તો બોલી શક્યો નહીં. પણ પંડિતોએ હાથ જોડી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અમને સમજવા માટે એક જિજ્ઞાસુ બુદ્ધિથી અમે તમને પ્રશ્નો પૂછીએ છીએ, તમે એના ઉત્તર આપો. અમને વેદાંતીએ આવું આવું શીખવ્યું છે. શ્રેયોંતિમમ કથમ સ્વામિન યદિ ચેત પ્રકટ પ્રભો કલૌ નાસ્ત્યવતારસ્તુ ત્રિયુગા કથ્યતે હરિ નામ માત્રેણ કલ્યાણમ કલૌ શાસ્ત્રે પ્રકીર્તિતમ કિંચ દશાવતારેષુ કોયમ સ્વામી હરિર્મુને. હે મુક્તાનંદ સ્વામી, આત્યંતિક કલ્યાણ કેમ થાય એ તમે અમને સમજાવો. તમે કહેશો કે ભગવાન પ્રગટ ભગવાન મળે તો જ આત્યંતિક કલ્યાણ થાય, પણ કળિયુગમાં ભગવાન પ્રગટ થતા નથી. કારણ કે ભગવાનને ત્રિયુગી નારાયણ કયા છે. ત્રિયુગી એટલે સતયુગ, દ્વાપર ને ત્રેતા, 3 યુગમાં જ ભગવાન પ્રગટ થાય છે, કળિયુગમાં પ્રગટ થતા નથી. અને એટલા માટે જ એમ કહ્યું છે કે કલૌ તદ હરિકીર્તનાથ, કળિયુગમાં તો કીર્તન કરવું અને મોક્ષ થઈ જશે, પ્રગટ ભગવાનની જરૂર નથી. એટલે તમે સ્વામિનારાયણને ભગવાન કહો છો એ વાત ખોટી છે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એને પૂછ્યો કે સ્વામિનારાયણને તમે 10 અવતારમાં કયો અવતાર ગણશો? 9 અવતાર તો થઈ ગયા અને 10મો કલ્કી અવતાર કોઈ કે થઈ ગયો અને કોઈ કે થશે, પણ તમે સ્વામિનારાયણને કયો અવતાર ગણો છો? 10માં ગણો છો, 24માં ગણો છો, શું ગણો છો? મુક્તાનંદ સ્વામીએ ખૂબ શાંતિથી પ્રશ્નોના ઉત્તર આપતા પહેલી વાત કરી કે કળિયુગમાં ભગવાનનો અવતાર નથી, એ વાત ખોટી છે. પહેલી વાત. 3 પ્રશ્નો હતા. એક તો કળિયુગમાં ભગવાન અવતરતા નથી, બીજી વાત ભગવાન તો ત્રિયુગી નારાયણ કહેવાય છે, અને ત્રીજી વાત કલ્યાણ ફક્ત ભગવાનના જપથી થાય, અજામિલનું કલ્યાણ થઈ ગયું. આ 3 વાતનું મુક્તાનંદ સ્વામી હવે સમાધાન કરે છે. પહેલી વાત કહે છે કે કળિયુગમાં ભગવાન પ્રગટ ન થાય એવું તમે કયા આધારે કહો છો? કૃષ્ણ ભગવાન કળિયુગના અંતમાં પ્રગટ થયા હતા અને કળિયુગમાં જ બુદ્ધ પ્રગટ થયા અને કળિયુગમાં જ કલ્કી પ્રગટ થશે, અને આ રીતે સર્વાવતારી ભગવાન પણ કળિયુગમાં જ પ્રગટ થયા છે. ગીતામાં એમ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એમાં એમ નથી કહ્યું કે કળિયુગમાં જ પ્રગટ થશે, એમાં તો એમ કહ્યું કે જ્યારે જ્યારે અધર્મ પ્રગટ થાય ત્યારે ભગવાન પ્રગટ થાય છે. તો શું કળિયુગમાં અધર્મ છે જ નહીં કે ભગવાનને પ્રગટ થવાની જરૂર નહીં? અને સતયુગમાં અધર્મ વધારે છે કે ભગવાન પ્રગટ થાય? એટલે તમારી વાત બરાબર નથી. કળિયુગમાં તો ભગવાનની વધારે જરૂર છે. હે વિદ્વાનો, આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ મળે ત્યારે સાક્ષાત ભગવાન અથવા ભગવાનના સંત જરૂર વિચરતા હોય, એમના દ્વારા આત્યંતિક કલ્યાણ મેળવી લેવું માટે કળિયુગમાં ભગવાન હોય જ, ભગવાન ન હોય એવી વાત નથી. બીજી વાત, ત્રિયુગી નારાયણ શબ્દનો અર્થ એવો થાય છે કે યુગ એટલે દ્વંદ, 2, જોડકું. યુગનો અર્થ થાય જોડકું. ભગવાનમાં 3 જોડકા ગુણોના રહ્યા છે, એટલા માટે ભગવાનને ત્રિયુગી નારાયણ કયા છે. એનામાં એ પ્રકારના ગુણો છે ભગવાનમાં. એ ગુણોને કારણે 6 ગુણો છે, એટલે 3 જોડી ગુણો ભગવાનમાં હોવાથી ભગવાનને ત્રિયુગી નારાયણ કયા છે. પરંતુ ભગવાનમાં ત્રિયુગમાં જ ભગવાન પ્રગટ થાય એવું નથી. બીજી વાત, સતયુગમાં ભગવાનની જરૂર નથી, કારણ કે ધ્યાન પરાયણ હોય
એટલે ત્રિયુગી નારાયણ તમે કહો તો દ્વાપર ને ત્રેતા ને કળિયુગ 3 યુગમાં જ ભગવાન થાય, તો પણ ત્રિયુગી નારાયણ તો કહેવાય. એટલા માટે ભગવાન ત્રિયુગી નારાયણ છે. નામ માત્રથી જ મુક્તિ થાય, વાત તમારી સાચી, પણ એ કલ્યાણ અધૂરું થાય. જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે આત્યંતિક કલ્યાણ થાય. કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે, પણ સૌથી સરસ સંત મારે. ઘણી પ્રકારે કલ્યાણ લખ્યું છે. વળી પાછું કોઈ પંડિતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે તમારા ગુરુ સ્વામિનારાયણને સાક્ષાત પરમાત્મા કહો છો, તો ગુરુમાં ભગવાન રહ્યા હોય એ રીતે ભગવાન કહો છો કે ભગવાન પોતે જ છે? આજે પ્રમુખ સ્વામી મહારાજને આપણે ભગવાન કહી શકીએ, પણ કઈ રીતે? એમાં શ્રીજી મહારાજ રહ્યા છે એટલા માટે. શ્રીજી મહારાજની સ્વતંત્રતા તો છે જ. તો તમે તમારા ગુરુ સ્વામિનારાયણને ભગવાન કહો છો, એમાં ભગવાન રહ્યા છે એટલા માટે? મુક્તાનંદ સ્વામી કે ના, એવું નહીં, એ સ્વયં ભગવાન છે, એ પોતે જ ભગવાન છે. એટલે કહ્યું કે એમણે પરાક્રમ કર્યા નથી, સેતુબંધ બાંધ્યો નથી, એમને રાવણ માર્યો નથી, એમણે કંસ માર્યો નથી, તમે કેમ ભગવાન કહો છો? મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પરાક્રમ દેખાડવું એ તો અસુરો પણ કરે, એ મોટી વાત નથી. રાવણ આખા કૈલાસને હલાવતો હતો, ભગવાને તો ગોવર્ધન ધાર્યો, એ તો નાનો એવો હતો. રાવણે જે કૈલાસ હલાવેલો ને તો બહુ મોટો પર્વત છે, તો કૃષ્ણ કરતા રાવણ મોટો? પરાક્રમ દેખાડવા બહુ ઇમ્પોર્ટન્ટ નથી, બહુ અગત્યનું નથી, પરંતુ જીવના હૃદય બદલી નાખવા, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ, નિર્માન, આ ગુણો પ્રગટ કરવા, એ ભગવાનનું કાર્ય છે. મુક્તાનંદ સ્વામી આવી ઘણી બધી વાતો કરી એટલે બધાની શંકાઓ દૂર થઈ. ઘણા સભાજનોએ પોતપોતાના મતનો ત્યાગ કરી શ્રીજી મહારાજના શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ સયાજી રાવે મુક્તાનંદ સ્વામીને પોતાના મહેલમાં પધરાવી હાર તોરા, કંકુ, અક્ષત વગેરે વડે પૂજા કરી. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને સયાજીરાવ ગાયકવાડે કહ્યું કે મને સ્વામિનારાયણ ભગવાનના અસાધારણ લક્ષણો જણાવો. મુક્તાનંદ સ્વામી હવે 13 લક્ષણો કહે છે. આ વાત હરિલીલા કલ્પતરુમાં થોડીક જુદી રીતે વર્ણવી છે. હરિલીલા કલ્પતરુમાં એમ કહેવાય છે કે નડિયાદમાં એક વખત 5 વેદાંતીઓ શ્રીજી મહારાજ પાસે આવેલા, પ્રશ્ન કરવા માટે આવેલા, પણ મહારાજનો દિવ્ય પ્રભાવ જોઈ મહારાજને વિશે જોડાઈ ગયા અને કહ્યું કે આપનું અસાધારણ લક્ષણોની વાત કરો. ત્યારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે તમે અસાધારણ લક્ષણો કહો. એટલે ત્યાં ગોપાળાનંદ સ્વામીના મુખથી કહેવાયા છે. અહીંયા હરિચરિત્રમ ગ્રંથના આધારે અખંડાનંદ બ્રહ્મચારી શિયાળીના શિવરામ ભટ્ટ એમણે લખેલા હરિચરિત્રમના આધારે 13 લક્ષણો મુક્તાનંદ સ્વામીના મુખ થકી કહેવાયા છે. તો મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, અને એટલે સયાજીરાવ ગાયકવાડે પ્રશ્ન પૂછ્યો અને મુક્તાનંદ સ્વામી અસાધારણ 13 લક્ષણનો આરંભ કરે છે. સ્વામિનારાયણ ભગવાનના આ અસાધારણ લક્ષણો આપણે સાંભળી એમાં નિષ્ઠામાં જેટલા જોડાઈ જઈએ એટલું આપણું શ્રેય થાય. પહેલી વાત કરતા કહે છે, ભૂપા ભવન ઇહ પુરા ભુવિ એવ તારા, તાન દર્શયત્યુરુ નિજાન નિજ દિવ્ય રૂપે, તેષાં પદાનિ વિભવાન્ય પરિશ્રમેણા, સાધારણમ પ્રથમમેવ સુલક્ષ્મ વેદ્યમ, સ્વસ્માદ બભૂવુરિહયે ભુવિ ચાવતારા, તે લીનતામ નિજતનૌ સકલાવ્રજેયુઃ, મૂર્તિર્નિજાતુ કિલ કુત્રચનાવતારે, લીનત્વમુત્તમગણા યતુલા પ્રયાયાત, ઐશ્વર્યમિત્થમતુલામવતારિમ તામ સ્વામ, સ્વીયાન વિબોધયિતુમત્ર દયાપયોધી, ભક્તાન પ્રદર્શયતિ કાંશ્ચિદસૌ સમાધો, જ્ઞેયમ તૃતીયમિદમસ્ય સુલક્ષ્મ ચૈતત. પહેલું અને ત્રીજું લક્ષણ
એ આપણે સાથે નિરૂપણ કરીએ છીએ. પહેલા લક્ષણની વાત કરતાં કહે છે કે હે રાજન, આ પૃથ્વી ઉપર જેટલા અવતારો થયા એ સર્વે અવતારોને એમના ધામો વૈભવોને પોતાના દિવ્ય રૂપમાં જે ઘણા મનુષ્યોને પ્રયાસ વગર સહેજે જ બતાવે એ ભગવાનનું પ્રથમ અસાધારણ લક્ષણ છે. ત્રીજું લક્ષણ કહેતા કહે છે કે પોતાના કાર્યરૂપ પૃથ્વી ઉપર થયેલા અવતારો પોતાની મૂર્તિમાં લીન થાય, પણ પોતાની અતુલિત ઉત્તમ ગુણવાળી મૂર્તિ કોઈ અવતારમાં લીન થાય નહીં. એવું ઐશ્વર્ય અવતારીપણું પોતાના ભક્તોને સમાધિમાં ક્યારેક જણાવે છે. તે શ્રીજી મહારાજનું ત્રીજું અસાધારણ લક્ષણ છે. એ લક્ષણની વિશેષતા અત્યારે આપણે જાણીએ ત્યારે ખ્યાલ આવશે. એમાં ગોપાળાનંદ સ્વામી કહે છે કે પોતાના અવતાર તથા એમના ભક્ત એમને પોતાની ઉપાસનાનો તથા પોતાના સ્વરૂપના જ્ઞાનનો બોધ કરીને એમને અક્ષરધામમાં લઈ જવા એવો વિચાર કરીને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા. ઘનશ્યામ લીલામૃત સાગરમાં ભૂમાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજની સાથે 6 ધામના મુક્તો પૃથ્વી ઉપર પધાર્યા હતા. પૃથ્વીલોકના એક ધામને પૃથ્વીલોકને પણ ધામ ગણ્યું છે. પૃથ્વીલોક, સ્વર્ગ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, ગોલોક અને વૈકુંઠ. 6 ધામના મુક્તો પૃથ્વી ઉપર પોતાના કલ્યાણ માટે પધારેલા. ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શર્મા રૂપે ભાદરામાં હતા. એક વખત અચાનક સૂઈ રહ્યા. એમના માતા ખેતરેથી પાછા આવ્યા. ઘણો સમય ગયેલો તોય મૂળજીને સૂતા જોયા. એમને થયું કે આને શું થઈ ગયું, નાના છોકરાને અચાનક શું થઈ ગયું. ત્યાં મૂળજી જાગ્યા. માતા રડતા હતા. મૂળજી શર્મા કે બા કેમ રડો છો? એ કે બેટા તને શું થઈ ગયું, આટલો સમય તું સૂઈ રહ્યો? એ કે બા હું તો બધા ધામમાં ગયો તો ધામ બધા ખાલી હતા. મેં પૂછ્યું કેમ ખાલી છે? તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે એટલે બધા મુક્તો પોતાના કલ્યાણ માટે ત્યાં પહોંચી ગયા છે. આમ શ્રીજી ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શર્માએ પણ વાત કરેલી છે. આ બધા શબ્દો નવા આપણે ઉપજાવેલા નથી, એ પણ યાદ રાખવું. આપણે ઉપજાવેલા નથી, જૂના ગ્રંથોમાં આ બધી વાતો લખાયેલી છે. અદ્ભુતાનંદ સ્વામી એક પ્રસંગ નોંધતા કહે છે, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ લખાયેલો છે, સંપાદક છે હરિજીવનદાસ શાસ્ત્રી. એ પ્રસંગ એવો લખે છે કે જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી એક વખત પધાર્યા. 250 સંતોના મંડળ સાથે જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી પધારેલા. સંતો બધા તળાવને કાંઠે રહેતા અને જે કંઈ ભિક્ષામાં મળે એ જમતા. કોઈને ઉપદ્રવ કરતા નહીં, શાંતિથી ભગવાનનું ભજન કરતા. કોઈ મુમુક્ષુ આવે તો એમને ઉપદેશની વાતો કરતા. આમ કરતાં કરતાં સમય વીતી ગયો. ત્યાં દરરોજ સાંજે રાજાના પ્રધાન હરિદાસ એ વોકિંગ કરવા માટે આવે તળાવને કાંઠે. એ દરરોજ આ સંતોની ક્રિયા જુએ. એક દિવસ સંતોની પાસે ગયા. સંતોની પાસે જઈ અને કહ્યું કે તમે કોના સાધુ છો? એમણે કહ્યું અમે સ્વામિનારાયણના સાધુ છીએ. તમે શા માટે વિચરણ કરો છો? જીવોના કલ્યાણ માટે વિચરણ કરીએ છીએ. હરિદાસ કે જીવોના કલ્યાણ એમ ના થાય. એ તો રામ, દત્તાત્રેય, કૃષ્ણ અવતારો પ્રગટ થાય તો કલ્યાણ થાય. એટલે સ્વરૂપાનંદ સ્વામી ભાવમાં આવી ગયા. એમની સાથે 250 સંતો હતા. સ્વરૂપાનંદ સ્વામી કે દેખ એ સબ કૃષ્ણ જૈસા હૈ. અને એ વખતે એમને એક સાથે 250 કૃષ્ણ દેખાણા. હરિદાસને 24 મિનિટ સુધી, એક ઘડી સુધી 250 કૃષ્ણ દેખાણા. આ વાત અદ્ભુતાનંદ સ્વામી લખે છે અને અખંડાનંદ બ્રહ્મચારી પણ લખે છે. એ વખતે લખાયેલો પ્રસંગ છે. એક સાથે 250 કૃષ્ણ એ જોઈ જ રહ્યા. એક ઘડી સુધી 24 મિનિટ સુધી જોયું. પછી સંતો જેવા હતા એવા થઈ ગયા. એમને બહુ આશ્ચર્ય થયું. આપણને પ્રશ્ન થાય કે કૃષ્ણ ભગવાન તો એક પ્રગટ થયા હતા, 250 ક્યાંથી? વાતો એમનામ તમે ફેંકાફેંક ના કરો. કૃષ્ણ ભગવાન કે 250 તો આપણે સાંભળ્યું નથી. પણ વાત તમને એટલા માટે આ કહું છું, આ વાત પણ સાચી છે. ભગવાન શ્રી કૃષ્ણના કુળ ગોર હતા ગર્ગાચાર્ય, ગર્ગ ઋષિ. ભગવાન કૃષ્ણનું નામ પાડનારા ગર્ગ ઋષિ હતા. વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞામ ચમ પ્રચક્ષસે, એમણે વાસુદેવ નામ કૃષ્ણનું પાડેલું. એ ગર્ગ ઋષિના નામથી લખાયેલી છે ગર્ગ સંહિતા. વૈષ્ણવનો ગ્રંથ છે, સ્વામિનારાયણનો કે BAPSનો ગ્રંથ નથી.
એ ગર્ગ સંહિતામાં એક પ્રસંગ લખાયેલો છે. એક વખત ગરુડજી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી કંઈક ઔષધિ લેવા માટે અને કોઈક અસુરનો નાશ કરવા માટે આકાશ માર્ગે જઈ રહ્યા હતા. એમાં ગરુડજીનું એક પીછું ખર્યું અને કોઈ પવન નહીં કે કોઈ કારણ નહીં, ગરુડનું પીછું ખર્યું એટલે ગરુડને આશ્ચર્ય થયું. એટલે પીછું નીચે ખરતું ખરતું જતું હોય ને એમણે જોયું. એ થોડાક નીચે ઉતર્યા આકાશમાંથી, તો એણે ઘણા બધા પીછા જોયા. એ જમીન ઉપર નીચે ઉતર્યા, જોયું તો પીછાનો બહુ મોટો ઢગલો હતો, અગણિત પીછાઓ, અને વચ્ચે એક ઋષિ બેઠા હતા. વધારે આશ્ચર્ય થયું. એ દરમિયાન ઋષિએ આંખો ખોલી. ગરુડજીની આંખમાં આશ્ચર્ય જોઈને ઋષિ પોતે જ બોલ્યા કે જ્યારે જ્યારે દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થાય છે ત્યારે તમારું એક પીછું પડે છે, આ બધા પીછા એ માયલા છે. આ ગર્ગ સંહિતામાં આ વાત નોંધાયેલી છે. તો કહેવાનું એ કે અવતારો તો અસંખ્ય છે, 24 કે 10 નથી. પ્રશ્નનો ઉત્તર થઈ ગયો કે 10 અવતારમાં ગણવા કે 24 અવતારમાં, એકયમાં નહીં. અવતારો તો અનંત છે, અસંખ્ય છે. ભાગવત તો એમ કહે છે કે જેટલા ધૂળના કણ છે ને એટલા અવતારો છે. એટલા અવતારો થયા છે, અનેક અવતારો. અરે આ બ્રહ્માંડ નહીં, 50 વર્ષને દોઢપોર થયો ત્યાં સુધીમાં 7 કરોડ ને 20 લાખ અવતારો થઈ ગયા. 7 કરોડ ને 20 લાખ અવતારો પસાર થઈ ગયા. ત્યારે અવતારી પુરુષોત્તમ નારાયણ એક વખત આ બ્રહ્માંડમાં પધાર્યા છે અને એ આપણને મળ્યા છે. એ ભગવાન શ્રીજી મહારાજ એ આપણને પ્રાપ્ત થયા છે. તો અહીંયા વાત એ કરીએ છીએ કે જ્યારે સ્વરૂપાનંદ સ્વામીએ આ રીતે કહ્યું અને આટલા બધા અવતારો રૂપે જોયા, ત્યારે હરિદાસને થયું સાધુઓ સાધારણ નથી. આ સાધુઓ બધા અસાધારણ ઐશ્વર્ય ધારણ કરનારા છે. શ્રીજી મહારાજના સમયમાં આ પરમહંસો આ કક્ષાના હતા. એક વખત એક પરમહંસને મહારાજે મંડળ બાંધી આપ્યું અને કહ્યું કે વિચરણ માટે જાઓ. એ વિચરણ માટે નીકળ્યા. અઠવાડિયા પછી એકલા પાછા આવ્યા. મંડળના સંતો કોઈ સાથે નહીં. મહારાજ કે કેમ એકલા આવ્યા? કે મહારાજ એ જ હું કહેવા આવ્યો છું. મહારાજ કે શું થયું? મહારાજ હું સૂતો હતો અને સંતો બધા નીકળી ગયા એમની રીતે, જ્યાં જવું હતું ત્યાં. મહારાજ એવા સંતો આપો ને મારી સાથે રહે. શ્રીજી મહારાજ કે શુક સનકાદિક જેવા આપું, દત્ત કપિલ જેવા આપું, રામકૃષ્ણ જેવા આપું, કેવા સંતો આપું? મહારાજ એવા સંતો હોય તો બહુ સારું. શ્રીજી મહારાજ કે એવા જ છે એટલે તમારી સાથે નથી રહેતા. આ બધા સમર્થ છે, એક એક સમર્થ છે એટલે તમારી સાથે રહેતા નથી. તો ભગવાન સ્વામિનારાયણની પાસે આજે પરમહંસો આવેલા એ અનેક અવતાર કક્ષાના, મુક્ત કક્ષાના, ઋષિ કક્ષાના સંતો હતા. ઉન્મત્ત ગંગા મહાત્મ્ય નામે એક ગ્રંથ લખાયેલો છે. એ ગ્રંથમાં કયા કયા ઋષિ કયા કયા સાધુ રૂપે પ્રગટ થયા હતા એનું બહુ અદ્ભુત વર્ણન છે. સાથે સાથે સ્વામીની વાતો અને બીજા ગ્રંથોમાં પણ લખાણ છે. મતલબ કે અનેક સંતો શ્રીજી મહારાજ પાસે પોતાનું કલ્યાણ કરવા માટે અનેક આ પ્રકારના પરમહંસો સંતો આવેલા એ અહીંયા આપણને દેખાય છે કે શ્રીજી મહારાજ અવતારો કરતાં જુદા હતા. વળી અહીંયા એમ કહે છે કે અવતારો શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થાય, પણ શ્રીજી મહારાજ કોઈ મૂર્તિમાં લીન ન થાય એ અસાધારણ ઐશ્વર્ય છે. વિધાત્રાનંદ સ્વામી એમના ગ્રંથમાં લખે છે, અને સહજ સ્વાભાવિક પોતાને વિશે 24 અવતાર લીન થઈ ગયા તેને પર્વતભાઈ દેખીને આનંદ પામ્યા, તે માટે સહજ આનંદ. એક વખત નરસિંહ ચતુર્દશીનો દિવસ હતો અને મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને મોડા ગામના પૂંજાજી બાપુએ નરસિંહ ચતુર્દશીની રસોઈ આપેલી. જન્મોત્સવ પછી મહારાજને ચોફાળ અર્પણ કર્યો. મહારાજને પ્રાર્થના કરતા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે નૃસિંહ એના ભક્ત પ્રહલાદ, વામન એના ભક્ત બલિરાજા, આ ચારેય જીવંત છે એવું અમે સાંભળ્યું છે. તો મહારાજ તમે એના દર્શન કરાવો. અને શ્રીજી મહારાજે ચપટી વગાડી અને એ વખતે આ ચારેય ત્યાં હાજર થયા. એ ચારને જોયા અને આશ્ચર્ય થયું કે આ અહીંયા ક્યાંથી? અને ચારેય મહારાજને હાથ જોડીને ઊભા રહ્યા. હરિલીલામૃતમાં લખે છે, નૃસિંહ પ્રહલાદ બળી નૃપાળ
ચોથા વળી વામનજી દયાળ, પ્રેમે કરી શ્રી હરિને પ્રણામ, ઊભા કરે છે સ્તુતિએ હઠામે. નૃસિંહ અને વામન એમ ગાય, સર્વે તણા સ્વામી તમે સદાય. હે મહારાજ, તમે તો સર્વેના સ્વામી છો, તમારી આજ્ઞા વશવર્તી છઈએ, જે કામ સોંપો કરી તે હદયે. મહારાજ તમે આજ્ઞા કરો, અમે એ કામ કરીશું. પ્રસિદ્ધ છે જે પુરુષ પ્રધાન, સેવે સદા સેવકની સમાન. બીજાની તો શ્રી ગણતી ગણાય, તમે જ સર્વેશ્વર છો સદાય. જે જે બીજા સૌ અવતાર થાય, તમો વિશે લીન થતા જણાય. તમે બીજામાં નહીં લીન થાવો, સર્વાવતારી જ તમે ગણાવો. હે મહારાજ, તમે કોઈમાં લીન થતા નથી અને બધા તમારામાં લીન થાય છે, એટલે તમે સર્વ અવતારના અવતારી છો. આવું સંતો શ્રીજી મહારાજ માટે વાતો કરતા, લખતા, અને શ્રીજી મહારાજના સમયમાં અવતારો કરતા અવતારીનું કેવું સામર્થ્ય હતું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણાતીતાનંદ સ્વામી 5મા પ્રકરણમાં 317મી વાતમાં કહે છે, પામર તો પરચા માગે, પણ એક શ્રી કૃષ્ણને ઉર્ધ્વરેતા કયા છે ને નરનારાયણને કયા છે, એવા તો આજ મૂળજી બ્રહ્મચારી ને મયારામ ભટ્ટ શેર ઘી જમે ને ઘાટ થાય નહીં, ને 2000 માણસ સ્ત્રીઓ સહિત ભેળા રહેતા તો પણ કામનાનો ઘાટ થાય નહીં. 2000 સ્ત્રી પુરુષો મહારાજની પાસે ભેગા રહેતા હોય પણ સંકલ્પ ન થાય. જ્યારે અવતારોમાં ફક્ત 2 ને કયા છે, એમાં કૃષ્ણ ભગવાનને ઉર્ધ્વરેતા કયા છે, પણ એમને સંતાનો હતા. નરનારાયણને તો ઉર્ધ્વરેતા કયા ખરેખર કહેલા છે, પણ શ્રીજી મહારાજ કહે છે એવા તો આજે 2000 છે, 1-2 નહીં. સ્વામિનારાયણ ભગવાનના આ સામર્થ્ય હતું. અને સર્વોપરીપણાની આ વાત, આશ્ચર્ય એ છે કે આ વાત જેટલી સોરઠમાં પ્રવર્તી એટલી બીજે પ્રવર્તેલી નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા જ પ્રવર્તાવેલી. અહીંયા આ વાત થડકા વગર કરી શકાય, કારણ કે સ્વામી એવા હરિભક્તો પકવેલા, એવા સંતો પકવેલા અને આ વાતો કરેલી. એક વખત એક વરતાલથી એક બ્રહ્મચારી રાજકોટ પૂજારી તરીકે મુકાયા. અક્ષર પુરુષ સ્વામી પંચાળાવાળા એ પ્રસંગ નોંધે છે એમની ડાયરીમાં, કે એટલે જૂનો પ્રસંગ છે પણ એમણે સાંભળેલો પ્રસંગ એ નોંધે છે કે બ્રહ્મચારીને રાજકોટમાં નિમાયા અને ત્યાર પછી થોડો વખત પછી એ બ્રહ્મચારીને ત્યાંથી પાછા લઈ અને બીજે મૂકવાના હતા. એટલે બ્રહ્મચારીને થયું કે આપણે અહીંયા આવ્યા છીએ, આટલો સમય રહ્યા છીએ, તો સોરઠની પંચતીર્થી કરી અને પછી જઈએ. સવારમાં એ પૂજા કરતા હતા અને ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય યોગેશ્વરદાસ સ્વામી કથા કરતા હતા. કથા કરતાં કરતાં યોગેશ્વર સ્વામીએ સર્વોપરીપણાની વાતો ચાલુ કરી. મહારાજ સર્વોપરી છે, કૃષ્ણ રામ આ બધા અવતારોથી પર છે, આવી વાતો કરી. એટલે બ્રહ્મચારી કહે કે સ્વામી આ વાતો બંધ કરો. સ્વામી કે કેમ બંધ કરું? શ્રીજી મહારાજને તમે સર્વોપરી કહેશો તો નરનારાયણ પોતે પૃથ્વી ઉપર આવ્યા એવું આપણે તો કહીએ છીએ. બદ્રિકાશ્રમમાં સભા થઈને દુર્વાસાએ શાપ આપ્યો, એનું શું? એટલા માટે મહારાજ તો નરનારાયણ કહો કે કૃષ્ણ કહો એ જ છે, અને આવી રામકૃષ્ણથી પર છે એવું ન કહેવાય. ત્યારે યોગેશ્વરદાસ સ્વામી કે ભાઈ તમારે જે સમજવું એ સમજો, બદ્રિકાશ્રમની સભા સમજો, બીજું સમજો, ત્રીજું સમજો, અમને તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે એટલે અમે તો આમ જ સમજીશું. એટલે બ્રહ્મચારીને થયું કે આ સાધુ માનશે નહીં. એ વખતે લોધિકાના દરબાર અભયસિંહ આ બ્રહ્મચારીના ઓરડાની બાજુમાં જ ઓરડામાં પૂજા કરતા હતા. એટલે બ્રહ્મચારી જઈ અને અભયસિંહને વાત કરી કે આવી રીતે આ સાધુ કથા કરે છે પણ આવું ન કહેવાય, તમારે એને સમજાવવા જોઈએ. અભયસિંહ કહે કે સ્વામી મને ગુણાતીતાનંદ સ્વામી આ જ સમજાવ્યું છે, એટલે અમે આમ જ સમજીએ છીએ, તમારે આમ સમજવું હોય તો સમજો. એને થયું કે આ લોકો સમજશે નહીં, આપણે પંચતીર્થની યાત્રા કરી અને વરતાલ ભેગા થઈ જઈએ, આમાં આ લોકોને કાંઈ મનાશે નહીં. પંચતીર્થની યાત્રા કરવા ગયા, એમાં મેંગણી ગયા, તો મેંગણીમાં અભયસિંહ રહે. એને વાત કરી કે મેં પહેલાં યોગેશ્વરદાસને કહ્યું તો એ આમ કહે છે, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, અભયસિંહને કહ્યું તો એ આમ કહે છે. મેંગણીના બાપુ કહે કે અહીં બહુ બોલતા નહીં, અમે એમ જ સમજીએ છીએ. અહીંયા સોરઠમાં જ્યાં જશો ને ત્યાં આમ જ આવશે, બીજું કંઈ થશે જ નહીં, આ જ વાત થશે. અને ત્યાંથી પાછા વિચરણ કરતાં કરતાં આગળ ગયા અને વરજાંગ જાળિયા ગયા.
ત્યાં પેલા સાંગવ બાબરિયા એમને ત્યાં ઉતર્યા અને એમણે કહ્યું કે ભાઈ મેં ઓલા સાધુ આવું બોલે છે, અભેસી બંને આવું બોલે છે. પેલા બાબરિયા કે અમારે એમ જ છે. અને મહારાજ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી અમને સમજાવ્યું છે એ જ સાચું છે, એ સિવાય બીજું કંઈ અમે સમજતા જ નથી. બ્રહ્મચારી કંટાળી ગયો અને કહેતો નીકળી ગયો કે સ્વામીએ આખો સોરઠ બગાડી નાખ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ આખો સોરઠ બગાડી નાખ્યો. એટલે તું બગડ્યો છે, કોઈ સોરઠ બગડ્યો નથી. સોરઠ આજે પણ પ્રગટ છે. તો એ વાત સર્વોપરીપણાની વાત અહીંયા જે ગુણાતીતાનંદ સ્વામીએ આપણને સમજાવી એવી જ વાત હરિચરિત્રામૃત સાગરમાં એક પ્રસંગમાં નોંધે છે કે લીંબડીમાં એક વખત સંતોની સવારી નીકળેલી અને સંતો બધા નીચી દ્રષ્ટિ રાખી અને એ નગરયાત્રામાં નીકળ્યા હશે ત્યારે લોકો અંદરોઅંદર વાત કરતા કે અષ્ટંગ અંગ ત્રિયા ત્યાગે જબહી શીલ વ્રત દ્રઢ પડે તબહી અહિંસાદિક ધર્મ ही जितना रखत हैं सब ही तितना देव में नहीं को गुण ही ऐसा शील अहिंसादि गुण हतेसा अवतार में अवतारण ऐसे दो गुण ही जुक्त सोते છે. ધન સ્ત્રીનો ત્યાગ કર્યો હોય એવો તો કોઈ અવતારમાંય નથી. એવી વાતો બહારના લોકો કરતા હતા. અને એની સાથે સાથે શ્રીજી મહારાજ અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવતાર કરતાં કેટલા જુદા છે એની વાત ભક્ત ચિંતામણીના એક પ્રસંગમાં પણ આવે છે કે શ્રીજી મહારાજ સંતો સાથે બેઠા હતા. એ વખતે શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે તમે અમને ભગવાન કેમ કહો છો? અમે સેતુબંધ બાંધ્યો નથી, અમે રાવણ માર્યો નથી, અમે કોઈ ગોવર્ધન ધારણ કર્યો નથી, તમે અમને ભગવાન કેમ કહો છો? ત્યારે સંતોએ વાત કરી કે મહારાજ તમે રાવણ નથી માર્યો, તમે સેતુબંધ નથી બાંધ્યો, તમે ગોવર્ધન નથી ધારણ કર્યો, એ બધી વાત સાચી, પરંતુ એ રાવણ કે જે રાવણ હતો એ તો કામથી હણાયેલો હતો. એ હિરણાક્ષને વારાહ ભગવાને માર્યો એ લોભથી હણાયેલો હતો. હિરણ્યકશિપુ નરસિંહ ભગવાને માર્યો એ માનથી હણાયેલો હતો. રાવણને રામચંદ્ર ભગવાને માર્યો, શિશુપાળને કંસને કૃષ્ણને માર્યા, આ બધા દોષોથી હણાયેલા હતા. બરાબર છે, એ માર્યા મોટું કામ કર્યું, અસુરનો નાશ કર્યો, અવતારોનું કાર્ય ઘણું મોટું છે, પરંતુ આપ તો એ દોષોનો નાશ કરો છો, મૂળમાંથી જડમૂળમાંથી કાઢો છો. 2005ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામમાં બેઠા હતા અને એ વખતે આપણું દિલ્હી અક્ષરધામના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ હતો. ઉત્તર પ્રદેશની કોઈ કર્મચારી યુનિયને એ કેસ કરેલો અને એની બધી વાતો ચાલતી હતી અને કેસ ન પૂરો થાય ત્યાં સુધી સમયાની તારીખ પણ ડિક્લેર કરી શકાય નહીં. એ અવઢવમાં એક મિટિંગ કરીને સ્વામી બેઠા હતા. શું કરવું? હર્ષદ ચાવડા બાપાને કહે સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા અને કોઈકે આવીને કહ્યું કે રંગીલદાસ મંદિર પાડવા આવે છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા, એક કાંખનો મુવાળો તોડી અને એમ બોલ્યા કે લે તારો રંગીલદાસ. અને રંગીલદાસ જૂનાગઢમાં પહોંચી શક્યો નહીં, વચ્ચે જ મરી ગયો. સ્વામી એવું કરો ને, આ બધા સુપ્રીમમાં આપણને હેરાન કરે છે, આટલું લે તેરો રંગીલદાસ એટલું જ આપણે બોલવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ કે આપણે એ લોકો પાસે પણ કામ કરાવવું છે, વિરોધીઓ પાસે પણ કામ કરાવવું છે. વિરોધી પાસે કામ કરાવી શકે એ અવતારના અવતારી હોઈ શકે. તમને આશ્ચર્ય થશે પણ 1987-88ની સાલમાં એક બહુ મોટું પ્રકરણ ચાલેલું. મકરંદભાઈ મહેતાએ અર્થાત નામના મેગેઝિનમાં સ્વામિનારાયણ ભગવાન વિશે 25-30 પાના ખૂબ ખરાબ રીતે લખેલા, જે આપણને ભલભલા માણસના જનૂન ચડી જાય કે તું સમજે છે શું? કોઈ ઇતિહાસની દ્રષ્ટિ નહીં, કોઈ ફક્ત દ્વેષની બુદ્ધિથી એમણે એટલું બધું મહારાજ વિશે ખરાબ લખેલું. અને પાછો વિદ્વાન અને ગુજરાત ઇતિહાસ પરિષદનો પ્રમુખ, અને આવું બધું લખ્યું એટલે વરતાલવાળાએ એના ઉપર ફોજદારી કેસ કર્યો. બધા જ પત્રકારો છાપાવાળા એના પક્ષમાં જતા રહ્યા કે અમારી સ્વતંત્રતા હણાય છે ને આમ છે. એટલી બધી ધમાલ આખા ગુજરાતમાં. ધમાલ એટલે ફાઇટ નહીં પણ કલમથી ધમાલ. એટલું બધું ચાલતું હતું, ઉશ્કેરાટ, ચારેય બાજુ ઉશ્કેરાટ ચાલતો હતો. મકરંદ મહેતા કોઈ રીતે નમે નહીં. આપણે એનો જવાબ લખેલો, એક બીજા રશ્મિ વ્યાસ હતા એમણે જવાબ લખેલો, બીજાએ એક જવાબ લખેલો,
પણ પેલો કોઈ રીતે માને નહીં અને સામો જવાબ લખે. આપણે લખીએ તો એનો ઉત્તર સામો લખે અને એ કોઈ રીતે નમે જ નહીં. પણ બન્યું એવું કે આ ભાઈ મકરંદભાઈ મહેતા એક વખત લંડન ગયા અને હેરોમાં આપણા હરિભક્તને ત્યાં ઉતારો કર્યો. એના મિત્ર હતા. 1 મહિનો રહ્યા, પણ પેલા હરિભક્તે કહ્યું નહીં કે તું પ્રમુખ સ્વામી કહે એમ કર અને આ તારો વિરોધ બંધ કર. પહેલાં એમ કે હમણાં કહેશે, પણ આને કહ્યું જ નહીં. આ સમસમી ગયા કે મારો ખરો છે, આને કહ્યું જ નહીં. થોડા કૂણા પડી ગયેલા. તમે ન બોલો ને એનો ઘણી વખત પ્રભાવ પડતો હોય છે. પછી ત્યાંથી ઇટાલી ગયા મકરંદભાઈ ને એમના પત્ની. ઇટાલીમાં એમના પાસપોર્ટ સાથે પાકીટ ગુમ થઈ ગયું. એમાં પૈસા હતા, એમાં કાર્ડ હશે, બધું જ એમાં, અને ગુમ થઈ ગયું. હવે શું કરવું? પોલીસ પાસે ગયા તો પોલીસ કે તમારે આઈડેન્ટિટી હોય તો અમે ગુનો નોંધીએ, પાસપોર્ટ જ નથી તમારી પાસે, અમારે ગુનો નોંધવો કેમ? એટલે પોલીસ ગુનો નોંધે નહીં, ખાલી એટલું નોંધ્યું કે આવું કંઈ મળશે તમને મોકલાવીશું. મૂંઝાઈ ગયા, પૈસા નહીં, અજાણ્યો દેશ, અજાણી ભાષા. હોટલમાં ગયા તો ખરા, પણ એટલા અપસેટ. પછી મનોમન વિચાર કર્યો કે જો પ્રમુખ સ્વામી સાચા હોય ને, કોઈ દાડો આ પત્રકાર બુદ્ધિજીવી માણસ ચમત્કારમાં માને નહીં અને કોઈ દિવસ નમે નહીં. પણ જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ અને મનોમન સંકલ્પ કર્યો કે સ્વામી સાચા હોય તો મારો પાસપોર્ટ ને મારું પાકીટ મળી જાય. બીજે દિવસે પોલીસ શોધતી આવી, કારણ કે પેલું એડ્રેસ લખાયેલું કે તમારું પાકીટ ને પાસપોર્ટ. ચમત્કાર જેવું લાગે છે ને આમ તો, પણ મળી ગયો અને એનું મન છે ને બદલાઈ ગયું કે ખરેખર સત્પુરુષ સાચા. જો શ્રીજી મહારાજનો ગુણ હજી નથી આવ્યો, વિરોધ કરેલો છે શ્રીજી મહારાજનો. પ્રમુખ સ્વામીનો ગુણ આવ્યો. સ્વામીની પાસે અમદાવાદ આવ્યા, બેઠા, કલાકો સુધી વાતો કરી, પછી આવતા થયા. આપણે ત્યાં આવતા રહ્યા, 2 વખત આવ્યા, 4 વખત આવ્યા. અમે 6 મહિના પહેલાં એ કહે કે આપણે છે ને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા સ્વામિનારાયણ ભગવાનના કાર્યનો મહિમા ગાવો જોઈએ. જે વિરોધ કરનારો માણસ, આપણે મહિમા ગાવો જોઈએ. એટલે ત્યારે આપણે પછી વિચાર કર્યો કે ગુજરાત ઇતિહાસ પરિષદને જ આગળ કરી અને દિલ્હીમાં એક કોન્ફરન્સ, નેશનલ કોન્ફરન્સ કરીએ. એ દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સ થઈ. મકરંદભાઈ મહેતા 25 મિનિટ એનું કીનોટ એડ્રેસ, પ્રારંભિક પ્રવચન એમણે કર્યું અને એ પ્રવચનમાં જે પ્રમુખ સ્વામીનો અને શ્રીજી મહારાજનો મહિમા ગાયો, આ ત્યારે આપણને ખબર પડે કે જેના વેરી ઘાવ વખાણે. વેરી પણ એક વખત કહે કે ના, ઘાવ મારનાર તો આવા જ હોવા જોઈએ. એમ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા અને શ્રીજી મહારાજનો મહિમા. પછી અમદાવાદમાં પણ રવિવારની સભામાં એટલો જ મહિમા ગાયો. પંડ્યા હાજર હતા. હાજર હતા ને? હાજર પંડ્યા બધે હાજર. એટલે એટલો બધો મહિમા ગાયો. ત્યારે આપણને એટલું ચોક્કસ થાય કે સર્વોપરીપણું શ્રીજી મહારાજનું આજ પણ એ જ ઐશ્વર્ય, એ જ પ્રતાપ, એ જ સામર્થ આજે પણ દેખાય છે. શ્રીજી મહારાજે દોષોનો નાશ કર્યો, અંદરથી સુધાર્યા. હોથિયા પટગીરનો ક્રોધ જતો રહ્યો, સુરા ખાચરનો કામ જતો રહ્યો, દાદા ખાચરનું માન જતું રહ્યું, સગરામ વાઘરીનો લોભ જતો રહ્યો, નિષ્કુળાનંદ અને સુખાનંદના સ્વાદ જતા રહ્યા. આવા તો દ્રષ્ટાંત છે. પણ અનેક એવા હરિભક્તો હતા કે જેની અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ ગળી ગઈ હોય, ભગવાનને સંતને અર્થે સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થયા હોય. આ બધું જ સામર્થ્ય એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું છે. જ્યારે આ મહારાજનું પ્રથમ ઐશ્વર્ય, અસાધારણ લક્ષણનો વિચાર કરીએ છીએ, ત્યારે આપણે મહારાજનું સર્વોપરીપણું કહીએ છીએ, ત્યારે સમજવાનું એ કે શ્રીજી મહારાજ સર્વોપરી તો છે જ. અને એ સમજવાથી જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થશે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ મધ્યનું 9મું વચનામૃત વંચાવીને એમ વાત કરી છે, આમ સમજે તો જ અક્ષરધામમાં જવાય. મધ્યનું 9મું વચનામૃત શું સમજાવે છે? બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ થયો કહેવાય. અક્ષરધામમાં જવા માટે આ એક ઉપાય છે. આપણે બાળપણથી ગવડાવીએ છીએ, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. પણ અક્ષરધામમાં જવા માટેનો આ એક સાધન છે. અને સાથે સાથે પતિવ્રતાની ભક્તિ. અહીંયા ગુણભાવી હરિભક્તો પણ બેઠા હોય, એમને થાય કે સ્વામી એમને સર્વોપરીપણાની જ વાતો કરે છે. વાત સાચી છે, સર્વોપરીપણાની જ વાત કરીએ છીએ, એમાં કોઈ દેવી દેવતાની નિંદા નથી.
મહારાજે નિંદત નહીં કોઈ દેવકુ એમ કહી તમામ દેવતાની નિંદાની ના પાડી. શાસ્ત્રીજી મહારાજે એટલા માટે જ વિરોધ સહન કરીને અક્ષર મંદિરમાં હનુમાન ગણપતિ પધરાવ્યા. મોટા મોટાનો વિરોધ સહન કરીને બીજા દેવોની આપણે માન્યતા આપી છે એ સમજાવવા માટે અહીંયા પધરાવ્યા. અને પતિવ્રતાની ભક્તિ એ તો આપણા જીવમાં હોવી જોઈએ, લોહીનો લય હોવો જોઈએ. જો પતિવ્રતાની ભક્તિ ન હોય તો આપણે કોઈ દિવસ આપણી આધ્યાત્મિક પ્રગતિ જ ન થાય. આપણા હિન્દુ ધર્મની આ પ્રથા છે કે પોતાના ઈષ્ટદેવને સર્વોપરી સમજવા મીરાબાઈ એમના સાસરે ગયા. એ વખતે મીરાબાઈના સાસુએ કહ્યું કે તમે આપણા કુળદેવી છે એને પગે લાગો. ત્યારે મીરાબાઈએ કહ્યું કે નહીં, હું કોઈને બીજાને પગે લાગતી નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, હું બીજાને પગે લાગતી નથી. આજથી 500 વર્ષ પહેલાં ગરાસિયા કુટુંબમાં કોઈ વહુ સાસુને સામે શબ્દો બોલે એ બહુ અજુગતું ગણાતું. એટલે સાસુએ કહ્યું કે લાજે પિહર સાસરો નહીં મેં કરું અકાજ, સબહી લાજે મેળત યાજી, થાશું બુરા કહે સંસાર. તમારું પિયર લાદશે, તમારું સાસરું લાદશે, હું તમને ખોટું કામ કરવાની ક્યાં કહું છું? દેવીને પગે લાગવાનું કહું છું, એ કંઈ ખોટું છે? તમારું મેળતિયા કુળ લાદશે એટલે તમને સંસાર ખરાબ કહેશે, એટલે તમે જાઓ. મીરાબાઈએ સામે જવાબ આપ્યો. 500 વર્ષ પહેલાં એ અશક્ય હતું, આજે શક્ય છે. સાસુ અને વહુના સંદર્ભમાં આજે બોલી જાય, કોઈ બોલી શકાય નહીં. નાગપંચમીનો દિવસ હતો અને એક દિવસ વહુ સાસુને કહે કે બા તમે આજે મંદિરે જઈ આવ્યા? તો સાસુ કે હા જઈ આવી. તો કે તમારી પૂજા પૂરી કરી દીધી? તો કે હા પૂરી કરી દીધી. પછી વહુ કે બા આજે દૂધ પીશો? તો સાસુ કે આજે જ કેમ કહે છે, ક્યારેય નહીં ને? કે બા આજે નાગપાંચમ છે ને એટલે હું કહું છું. તો નાગપાંચમને દિવસે દૂધ પાય એવા પુત્ર વધુ પણ હોઈ શકે, એ અત્યારે હોય, એ વખતે એવું નહોતું. અને સામે સાસુ એવા હોય. કોઈએ સીતાજીનો ઇન્ટરવ્યૂ લીધો, આ તો ખાલી પ્રસંગ ઓલા માટે છે. કોઈએ કહ્યું કે સીતાજીને પૂછ્યું કે તમે વનમાં શા માટે જાઓ, તમને તો આજ્ઞા નથી? તો સીતાજી કે 3 સાસુ ભેગું રહેવું એ કરતાં જંગલ સારું. એટલે આ બધું આધુનિક અત્યારના સમયમાં એ વાત બને, પણ મીરાબાઈના સમયમાં એ વાત નહોતી. સાસુની અમન્ય રાખતા, ટેક રાખતા. છતાં પણ મીરાબાઈએ કહ્યું ચોરી કરા ન માર્ગી નહીં મેં કરું અકાજ, સબહી લાજે મેળત યાજી, થાસુ ચોરી કરા ન માર્ગી નહીં મેં કરું અકાજ, પુણ્ય કે માર્ગ ચાલતા જખ મારો સંસાર. મારે ખરાબ કામ કરવું નથી, તમારે નથી કરવું તો મારે ક્યાં કરવું છે? મારે કોઈ ચોરી કરવી નથી. હું મારા ઈષ્ટદેવની ભક્તિ કરું છું, પુણ્યના માર્ગે ચાલું છું. એમાં કોઈ આડું આવશે તો જખ મારે સંસાર. જખ મારવું એ ગાળ નથી, પણ જશ એટલે માછલું. અને જ્યારે મરજીવો સમુદ્રમાં મોતી લેવા જાય, મોતી ન મળે, પાછો આવે ખાલી હાથે, તો એમ કહેતા કે જખ મારવા ગયો હતો. જશ એટલે માછલા મારવા તું અંદર ગયો હતો. એટલા માટે વ્યર્થ ફેરો થાય તો મારે સંસારને જે થવું એ થાય, પણ હું તો મારા ઈષ્ટદેવની ભક્તિ કરું છું. મીરાબાઈ આવું બોલ્યા ત્યારે એ દેવીની નિંદા નહોતા કરતા, પણ પોતાના ઈષ્ટદેવની ભક્તિ જે હતી એ દર્શાવતા હતા. તુલસીદાસ બાંકે બિહારીના મંદિરમાં ગયા અને પૂજારીએ કટાક્ષ કર્યો ત્યારે તુલસીદાસ બોલ્યા, મોર મુકુટ નીચે ધરો, કિરીટ મુકુટ ધરો શીશ, ધનુષ્ય બાણ હસ્તક ધરો, તુલસી નામે શીશ, એક ભરોસો એક બળ એક આશ વિશ્વાસ, સ્વાતિ બિંદુ રઘુનાથ હે ચાતક તુલસીદાસ. તુલસીદાસે કહ્યું કે તમારો આ મોર મુકુટ નીચે મૂકી અને કિરીટ મુકુટ ધારણ કરો, વાંસળી દૂર કરી, ધનુષબાણ ધારણ કરો તો હું તમને પગે લાગીશ. એ કૃષ્ણનું ખંડન નહોતા કરતા, પણ રામચંદ્રજી પ્રત્યે એની અપાર ભક્તિ હતી. એમ આપણે જ્યારે સાચા ભક્ત થઈએ ત્યારે આપણામાં પણ એ ભક્તિ ઉદિત થાય તો જ આપણું આત્યંતિક કલ્યાણ થાય. એટલા માટે પણ આ જ્યારે બાલમુકુંદ સ્વામી જેવા વરિષ્ઠ સંતને નિમિત્તે પારાયણ કરી રહ્યા હોય અને અક્ષરદેરી જેવું ગુણાતીતાનંદ સ્વામીનું સ્થાન હોય, ત્યારે આપણે સર્વોપરીપણાની વાતો ન સમજીએ અને જો જીવમાં ન ઉતારીએ અને જો આપણને ખામી રહી જાય તો સ્વામી બાલમુકુંદ સ્વામી આપણને અક્ષરધામમાં બેઠા બેઠા ધખે કે શું કર્યું. એટલા માટે પણ આપણે આ સમજવું જોઈએ. હરિજન મેં એક પર્વત ભાઈ,
જંબુરીએ ભયે એક. શ્રીજી મહારાજના હરિભક્તોમાં પરદભાઈ હતા. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં લખે છે જંબુરિયા હતા. જંબુરિયો હોય ને, જંબુરિયો એને કહેવાય કે એના બાપને જેમ છે એમ જાણતો હોય. પેલા જે નટ વિદ્યા જ રમતા હતા ને, જાદુગર, પણ એના છોકરાને ખબર હોય કે મારો બાપ આ હાથની ટ્રીકથી કરે છે, પણ આમાં કોઈ ચમત્કાર નથી. જંબુરિયો જ જાણતો હોય બાપની એક એક રીત. તો પર્વતભાઈ હરિજન મેં જો પર્વતભાઈ જંબુરીએ ભયે એક. હરિબિન હરિ અવતાર હી દેખે મેં આવે અનેક. હરિ કહે મેં હું તેહ તો હું ન ડગે મન લવલેશ કબુ. મહારાજ કહે છે હું અવતાર છું. પર્વતભાઈને શ્રીજી મહારાજ કે હું અવતાર છું, પણ પર્વતભાઈનું મન એમાં લાગ્યું નહીં. અવતાર સબહી જેહ, બધા અવતારો. પર્વતભાઈ કે પીછે ફિરત, પર્વતભાઈની પાછળ પાછળ અવતારો ફરે. 5 વર્ષ લગ વઢે હરિતાહી, અવતાર કો ક્યું ન માનત રહાહી. 5 વર્ષ સુધી પર્વતભાઈ હળ ચલાવતા હોય, અવતારો પર્વતભાઈની પાછળ પાછળ ચાલતા હોય, અને પર્વતભાઈને પગે ન લાગે. મહારાજ વઢે જ્યારે જ્યારે મળે ત્યારે કેમ અવતારોને પગે નથી લાગતા? તો પર્વતભાઈ શું જવાબ આપે કે મહારાજ થડકું લીએ બાથ હી જબ હું, કોઉ બાહિર ન રહે તબ હું. અમે તો થડને બાથમાં લીધું છે, તમે થડ છો. આ બધું તો પાંદડા છે, પુષ્પો છે, ડાળી છે, અમે તો થડને હાથમાં લીધું છે. તુમારો સો સામર્થ્ય હમ દેખે, તુમ સે વિશેષ કોવું ન લેખે. તમારાથી કોઈ વિશેષ નથી મહારાજ, તમને મૂકી અને બીજે શા માટે જઈએ? તો આ મહારાજના સંતો હરિભક્તોમાં આ સામર્થ્ય હતું, અને એટલા માટે આ સામર્થ્યને કારણે સંતોમાં કેટલું સામર્થ્ય, ગુણાતીતાનંદ સ્વામીના હરિભક્તોમાં કેવું સામર્થ્ય, સંતોમાં કેવું સામર્થ્ય. ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં બિરાજમાન હતા. હરિભક્તોએ વાત કરી કે સ્વામી વાઘા આપવાનો વ્યવહાર બહુ સારો નથી, અને ધોલેરા જતા, ગઢડા જતા સંતો હરિભક્તો સારંગપુરથી પસાર થાય, બાપુ એની સેવા કરી શકતા નથી, એટલે તમે કંઈક દ્રષ્ટિ કરો કે બાપુનો વ્યવહાર સારો થાય તો સંતો હરિભક્તોની સેવા કરી શકે. ગોપાળાનંદ સ્વામી કે અહીંયા મોટો પથ્થર મળશે? કે હા સ્વામી, અમારે તો બધા પાળિયા બહુ હોય, ખાંભીઓ. તો કે જાઓ એક પાળિયો ઊંચકી લાવો. પાળિયાને ધોઈ સાફ કરી ઊંચકીને લાવ્યા. સ્વામીએ લાઈન વર્ક કર્યું, અને કે આમાં એક કડિયો હતો, એને કે આમાં હનુમાન કોતરી નાખ. એને હનુમાન કોતરી નાખ્યા. સ્વામીએ પ્રતિષ્ઠા કરી અને એવું સામર્થ્ય મૂક્યું. આજે વરતાલ દેશમાં બીજા નંબરની આવક સારંગપુરની ગણાય છે. વરતાલ પછી બીજા નંબરની આવક સારંગપુરની ગણાય છે. એક ગોપાળાનંદ સ્વામીએ લીલા માત્રમાં એક સહેજે સહેજે હનુમાનજી પ્રતિષ્ઠા કરી અને આટલું સામર્થ્ય મૂકી શકે તો એ સંતો સ્વામિનારાયણ ભગવાનના સંતો હતા. ઉપલેટાના લાલાભાઈ એના દર્શન માટે દરરોજ ઇન્દ્ર આવતા, એવું ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં લખ્યું છે. દરરોજ દર્શન માટે આવતા. તો આ સંતો હરિભક્તોનું સામર્થ્ય હતું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પાસે શ્રીજી મહારાજ પંચાળાના 4થા વચનામૃતમાં કહે છે આ બધા તો એક એક ગામના પટેલિયા છે, એક એક ગામના પટેલિયા. આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે, અનંત કોટી પટેલિયા છે. એ સમજાય તો આપણને આપણું કાર્ય થયું કહેવાય. એક પ્રસંગ કહીએ, ભૂમા પુરુષની વાત ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં લખી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં, નિત્યાનંદ સ્વામીની વાતોમાં, ત્રણેયમાં લખી છે કે વ્યાપકાનંદ સ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું કે ઇન્દ્રલોકમાં જઈ આવો. ત્યારે કે જઈ આવ્યો. એટલે કહ્યું ગોલોકને બ્રહ્મધામને વિશે જઈ આવો. તો કે જઈ આવ્યો. ફરી આજ્ઞા કરી કે ભૂમા પુરુષ પાસે જઈ આવો. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ 10,000 માથાનો દૈત્ય વચ્ચે માર્ગ રોકીને ઊભો છે. મહારાજ કે એનાથી મોટું રૂપ ધરીને જાઓ. એ ભૂમા પુરુષ પાસે ગયા. ભૂમા પુરુષે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું કે પુરુષોત્તમ નારાયણનું પ્રગટપણું પૃથ્વીને વિશે થયું? ત્યારે કે હા થયું. આ વાત સાંભળીને ભૂમા પુરુષ અતિશય ગદગદ કંઠે થઈ રાજી થઈ ગયા. સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડી પૂજા કરી અને આરતી કરી અને મહારાજના સમાચાર પૂછ્યા. એટલે કે ભૂમા પુરુષે વ્યાપકાનંદ સ્વામીની પૂજા કરી. એટલે વ્યાપકાનંદ સ્વામી ભૂમા પુરુષ કરતાં અધિક થયા. પણ એ ભૂમા પુરુષને શ્રીમદ ભાગવત શું કહે છે? 10મો સ્કંદ 89મો અધ્યાય 21થી 61 શ્લોકો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં બિરાજમાન હતા અને એક બ્રાહ્મણ આવ્યો અને કહે મારે ત્યાં પુત્ર જન્મે છે, મૃત્યુ પામે છે, વાંક તમારો છે. અરે જો રાજા ધ્યાન રાખે તો પ્રજા મૃત્યુ ન પામે, તમે કંઈક કરો. કૃષ્ણ ભગવાન કશું બોલ્યા નહીં.
2 વખત 3 વખત પહેલો બોલ્યો તોય કૃષ્ણ ભગવાન બોલ્યા નહીં. એટલે અર્જુનથી રહેવાનું નહીં. અર્જુને પ્રતિજ્ઞા કરી કે હવે તારે ત્યાં બાળકનો જન્મ થશે, હું એની રક્ષા કરીશ, અને જો રક્ષા ન કરી શકું તો હું બળી મરીશ. બ્રાહ્મણ જનોઈના સોગંદ ખાય અને દરબાર છે એ માથાના સોગંદ ખાય. આ બધાની વિશેષતા હોય છે. પટેલને કંઈ લેવા દેવા નથી, કારણ કે આવો પ્રશ્ન જ ના આવતો હોય. એટલે પછી તો અર્જુને તો આ વાત કરી, અને ત્યારબાદ એની પત્નીને 10 માસ પછી પ્રસૂતિનો સમય થયો. અર્જુને એના ઘર ફરતે ગાંડીવ ધનુષ વડે એવી ચોકી રચી દીધી કે માખી પણ અંદર પ્રવેશી શકે નહીં. પણ આ પહેલાં તો બાળકનો જન્મ થાય, બાળક મૃત્યુ પામે, એનો મૃતદેહ શબ એ પડ્યું રહેતું. પણ આ 7મું બાળક તો શરીર પણ જતું રહ્યું, અને બાળક મૃત્યુ પામ્યો અને શરીર પણ જતું રહ્યું. એટલે બ્રાહ્મણ વધારે કલ્પાંત કરવા માંડ્યો, અર્જુનને ધિક્કારવા માંડ્યો કે તમારું ગાંડીવ શું કામનું, આ મારો બાળક તો હવે એનું બોડી પણ રહ્યું નહીં, શરીર પણ રહ્યું નહીં. એટલે અર્જુન બળવા માટે તૈયાર થયો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તારે બળવાની જરૂર નથી, હું તને એ બાળક દેખાડું, ચાલ મારી સાથે. એ ઘોડા લીધા, રથમાં બેઠા, આગળ ચાલ્યા. ચાલતા ચાલતા એ રથમાં ભૂમા પુરુષના લોકમાં ગયા. ભાગવત લખે છે 10મ સ્કંધમાં 89મા અધ્યાયમાં, ત્યાં બંને ગયા. અને ત્યાં એક પુરુષ સૂતા હતા, અને એ પુરુષની પાસે જઈ હાથ જોડીને બંને ઊભા રહ્યા. બદ્ધાંજલિ, હાથ જોડીને ઊભા રહ્યા. એટલે પેલા પુરુષે કહ્યું કે કલાવતીર્ણો, તમે બંને મારી કળામાંથી જન્મ્યા છો, અવતર્યા છો. એ પુરુષ, ભૂમા પુરુષ બોલે છે કે તમે બંને મારી કળામાંથી અવતર્યા છો. ત્વરયા એતમંતિમે, જલ્દીથી હવે મારી પાસે આવી જાઓ. ઇતિ આદિષ્ટો, આવી રીતે આજ્ઞા કરી. બંને ઓમ ઇતિ આનમ્ય, બંને કહ્યું ભલે અમે આવી જશું, એમ બંને કહ્યું. પછી ભૂમા પુરુષે એ બ્રાહ્મણના 7 બાળકો પાછા આપ્યા. એ લઈને કૃષ્ણ અને અર્જુન પાછા આવ્યા. હવે કૃષ્ણ અને અર્જુન ભૂમા પુરુષને પગે લાગે, અને ભૂમા પુરુષ એ વ્યાપકાનંદ સ્વામીને પગે લાગે. તો મોટું કોણ? વ્યાપકાનંદ સ્વામીથી પણ મોટા શ્રીજી મહારાજ. તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એની પ્રાપ્તિ આપણને થઈ છે. આ વસ્તુ સમજાય તો ઘણું બધું સમજવાનું બાકી ન રહે. તો એ વાત આપણને શ્રીજી મહારાજના પ્રથમ અસાધારણ લક્ષણમાં અહીંયા આપણને સમજાવે છે. આપણે સમજીએ છીએ કે વિશ્વમાં વિવેકાનંદનું નામ ખૂબ મોટું ગણાય, કારણ કે વિવેકાનંદજી વિશ્વમાં જઈ, ભારત બહાર જઈ હિન્દુ ધર્મની શાન વધારી. પણ વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસ પાસે કશું જ નહોતા. વિવેકાનંદ પોતે જ કહે છે કે રામકૃષ્ણ પરમહંસ પાસે મારું કશું સામર્થ્ય નહીં. રામકૃષ્ણ પરમહંસમાં એટલું સામર્થ્ય આવ્યું, એનું કારણ શું હતું? કાલી માતાની ઉપાસના. તો શ્રીજી મહારાજના સમયમાં કાલી માતાના ઉપાસક મગનીરામને તો શ્રીજી મહારાજે માથે જોડા ઉપડાવેલા. શ્રીજી મહારાજે એની જટા ઉતરાવી અને સંતો ચાલતા ત્યાં નખાવેલી. મહારાજે કહ્યું કે તારે જો મોક્ષ જોતો હોય તો આ રીતે વર્તવું પડશે. કાલી માતાના ઉપાસક મગનીરામ જેવા તો અહીંયા 3000 સાધુ હતા, 1-2 નહીં, 3000 સાધુ. એ સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. આજે સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા અબજોની સંખ્યા છે. ખ્રિસ્તીઓની દરેક ખ્રિસ્તી એમ કહે છે કે જીસસ અમારા માટે ફાંસી ઉપર લટકી ગયા, જીસસ અમારા માટે મરી ગયા. પણ આપણા માટે સ્વામિનારાયણ ભગવાનના 3000 સાધુઓમાંથી 500 સાધુઓને તો બાબાઓએ મારી નાખેલા. 500 સાધુને નહીં, એક નાના બાળકને આ જામનગર પાસેના ઓગા પાસે મેડી ગામમાં એના બાપે જોતર ગળામાં ભરાવી અને મારી નાખ્યો. છોકરો સ્વામિનારાયણ કરતાં મરી ગયો. મહારાજને ખબર પડી. શ્રીજી મહારાજ કે પ્રહલાદજી કરતાં પણ આ વિશેષ થયો. તો શ્રીજી મહારાજના બાળકોમાં જીસસ ક્રાઇસ્ટ જેટલું તો સામર્થ્ય બાળ મંડળમાં હતું. તો ક્યાં યુવકો અને ક્યાં વડીલો અને ક્યાં સંતો અને ક્યાં સદગુરુઓ અને ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ અને ક્યાં શ્રીજી મહારાજ. તો એ પ્રાપ્તિ આપણને થઈ છે. તો મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આ પ્રથમ લક્ષણમાં જે વાત કરી એ લક્ષણ પ્રમાણે આપણું જીવન થાય. શ્રીજી મહારાજને સર્વોપરી સમજીએ. ઘર મંદિરમાં બીજે ત્રીજે કાંઈ દોરા હોય, ધાગા હોય, બીજું ત્રીજું હોય, એને પ્રેમથી પ્રણામ કરી અત્યાર સુધી આપણે એની ઉપાસના કરી હોય તો હવે આગળ વધ્યા. જેમ નીચેના સ્ટાન્ડર્ડમાં જે શિક્ષક હોય એને પછી આગળ વધીએ એટલે નીચેના શિક્ષકને આપણે પ્રણામ કરીએ.
કરી અને વિદાય કરીએ એ રીતે બીજા દેવી દેવતાનો ભાર હૃદયમાં ન રહેવો જોઈએ. પ્રણામ ચોક્કસ કરીએ, વંદન ચોક્કસ કરીએ, એની નિંદા ન કરીએ, પણ ભાર તો ન જ રહેવો જોઈએ. એ આપણા જીવમાં દ્રઢ થાય ત્યારે બાલમુકુંદ સ્વામીને સાચું આપણે શ્રદ્ધાંજલિ અર્પી કહેવાય. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ દિશામાં આપણે કંઈક આગળ વધીએ. એથી શ્રી અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય તૃતીય પ્રકરણે અસાધારણ લક્ષણ નિરૂપણ નામા 53તમો અધ્યાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની